الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار 32 અલ્લાહ એ જ આકાશો તથા જમીનને પેદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઉગાવ્યા અને કશ્તીઓને તમારા તાબેય કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે અને તેણે નદીઓ પણ તમારા તાબેય કરી દીધી. તફસીર આ આયતમાં પાણી વિશે 3 પાસાઓથી વાત કરવામાં આવી છે. વરસાદનું પાણી જે છોડોને સિંચાઈ આપે છે, તેમને જીવંત રાખે છે, હવામાં શુદ્ધતા લાવે છે અને વાતાવરણને નરમ બનાવે છે. દરિયાનું પાણી જે સમુદ્રી જીવોનું જીવન ચલાવે છે અને જહાજો માટે સૌથી સારો, સસ્તો અને ઉત્તમ માર્ગ છે, તેમજ વાદળો અને વરસાદનો સ્ત્રોત છે. નદીઓનું પાણી જે પાણી વિનાના વિસ્તારો સુધી પાણી પહોંચાડે છે. પાછલી આયતમાં અલ્લાહ તાલાએ નમાઝ અને ઇન્ફાકનો હુકમ આપ્યો હતો. આ આયતમાં અલ્લાહ કહે છે, જ્યારે દરેક વસ્તુ મેં તમને આપી છે તો પછી તમે ઇન્ફાક દાન કરવામાં કંજૂસી કેમ કરો છો? તસ્ખીર અને તાબેયના 2 અર્થ થાય છે. 1. કોઈ વસ્તુના ફાયદા માટે તેનો ઉપયોગ કરવો, જેમ કે સૂર્ય અને ચંદ્રનો ઉપયોગ. 2. સંપૂર્ણ કાબૂ અને નિયંત્રણ, જેમ કે જહાજો અને નદીઓ પર માણસનો કાબૂ. પૈગામ 1. અલ્લાહની નેમતોને ઓળખવી એ અલ્લાહને ઓળખવાનો શ્રેષ્ઠ રસ્તો છે, જે સમજ, પ્રેમ, પ્રેરણા અને ઇબાદત સાથે જોડાયેલો છે. 2. અલ્લાહની તમામ નેમતોમાં પાણી એક સૌથી મહત્વપૂર્ણ નેમત છે. 3. આ સમગ્ર કાયનાત માનવ કલ્યાણ માટે બનાવવામાં આવી છે. 4. તમામ વસ્તુઓ અલ્લાહના હુકમથી જ કાર્ય કરે છે. 5. અલ્લાહે માણસને કુદરતની અમુક શક્તિઓ પર કાબૂ અને અધિકાર આપ્યો છે, જેથી તે જીવન જીવી શકે.